सहजानन्दाय नमो
પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીનું આ પદ જે મેં ગાયું એનું કેન્દ્ર સ્થાન ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ કરવી એ છે. મુક્તાનંદ સ્વામી સાચી પ્રીત ક્યાં કરવી એનું એડ્રેસ બતાવે છે. સાચી પ્રીતનો ઉલ્લેખ કરે છે. માટે ખોટી પ્રીત પણ હોવી જ જોઈએ. જે પ્રીતિ કરવાથી સરવાળે કંઈ પ્રાપ્ત ન થાય તે ખોટી પ્રીતિ છે. અને જે પ્રીતિ કરવાથી અંતે પરમ સુખની પ્રાપ્તિ થાય અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાય એ સાચી પ્રીતિનું લક્ષણ છે. તો આ પદમાં મુક્તાનંદ સ્વામી આપણને સૌને સાચી પ્રીતિની દિશા બતાવે છે. પ્રીતની વ્યાખ્યા જોઈએ તો આપણા પ્રાણ અને પ્રકૃતિનું કોઈ પણ ક્ષેત્રમાં સઘન જોડાણ થઈ જાય એને પ્રીતિ કહેવાય છે. ઘનિષ્ઠ જોડાણ થઈ જાય. માણસ સુખ અને દુઃખની માત્રાને જે અનુભવે છે એની પાછળનું સબળ સચોટ કારણ એની જે તે વસ્તુમાં પ્રીતિ જ છે. એ પ્રીતિ જ એના સુખ અને દુઃખનું એક કારણ બની જાય છે. જેમ સંસારમાં એક બાળકનો જન્મ થાય છે તો આનંદ થઈ જાય છે અને એ જ બાળક મૃત્યુ પામી જાય તો દુઃખના વાદળ ઘેરાઈ વળે છે. આની પાછળનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો એ બાળકમાં પ્રાણ અને પ્રકૃતિનું જોડાણ છે. મીરાબાઈને બાળપણમાંથી જ કૃષ્ણ કનૈયામાં લગાવ થઈ ગયો હતો. એની પ્રીતિ કૃષ્ણ ભગવાનના આકારમાં પ્રગાઢ બની ગઈ હતી. એનું લગ્ન મેવાડના રાણા સાથે નક્કી થઈ ગયું. પરંતુ મીરા તો સદા સાધુ સંતોની સંગતમાં જ મસ્ત રહેતી. એટલે એના જે ઘણા કુટુંબીઓ હોય એમણે એને સમજાવ્યું તો એનો બહુ સરસ જવાબ આપ્યો. ऐसे वर को क्या वरू जो जन्मे और मर जाए वरवरिये एक सांवरो मेरो चुड़लो अमर हो जाय मेरो चुड़लो अमर हो जाय. જો એને બે લાઈનમાં કેવો સરસ જવાબ આપ્યો કે એસે વર કો ક્યા વરું જો જન્મે ઓર મર જાય વર વરિયે એક સાંવરો મેરો ચુડલો અમર હો જાય. બધા જે સંસારીઓ હતા એમને
મીરાબાઈએ 2 પંક્તિમાં જ જવાબ આપી દીધો. એણે કહ્યું કે એવા વ્યક્તિ સાથે મારો પ્રેમ જોડીને હું શું કરું કે જે જન્મે અને મૃત્યુ પામે. માટે મેં નિશ્ચય કર્યો છે કે વર વરિયે એક સાવરો, મેરો ચૂડલો અમર હો જાય. જેને પરણવાથી મારો જન્મારો સફળ થઈ જાય એવા સનાતન ભગવાન સાથે વરું તો મારો સુહાગ અમર રહે. અને મીરાબાઈના જીવનમાં બન્યું પણ કંઈક એવું જ. મીરાબાઈ આજે પણ અમર બનીને કેટલાય ભક્તોના હૃદયમાં સ્થાન પામી ગયા છે. આજે પણ મીરાબાઈના પદોને સાંભળીને કેટલાય ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે. આ એક ભગવાનના સ્વરૂપમાં સત્ય એવા પ્રેમનું પરિણામ છે. આપણા સત્સંગમાં પણ જોઈએ તો જીવુબા, લાડુબા, રાજબાઈ જેવા સ્ત્રી ભક્તોએ ભગવાન સ્વામિનારાયણને પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા વશ કરી દીધા હતા. જીવુબા લાડુબાને બાળપણથી જ લાલજીની મૂર્તિમાં સ્નેહ હતો. એભલ ખાચરે પોતાની દીકરીઓને સમજાવ્યું કે હજુ તમે નાના છો, મોટા થઈને ભગવાનનું ભજન કરજો. એભલ ખાચરે બહુ જ ડિપ્લોમેટિક એટીટ્યૂડ અપનાવ્યું. બાળકોના જો કોઈ હિત શત્રુ હોય તો એના મા બાપ છે. આપણે કાયમ આપણો છોકરો સારું ભણે, સારું કમાય, સારી કીર્તિ પ્રાપ્ત કરે એ બાજુ આપણે લક્ષ્ય આપીએ છીએ. પણ આપણો છોકરો કે આપણું બાળક અધ્યાત્મના માર્ગે ઉન્નતિ કરે એવો આપણે વિચાર કરતા નથી. ઉલટાને આપણે એમ કહીએ મોટો થઈને ભગવાન ભજજે. પણ આ એક બહુ સમજવા જેવી વાત છે. દરેક માવતરે, દરેક પેરેન્ટ્સે આ વસ્તુ ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એ જે એભલ ખાચરે જીવુબાને વાત કરી મોટા થઈને ભગવાન ભજવાની, તો એમણે પોતાના પિતાને સામી સલાહ આપી, જે નિષ્કોળાનંદ સ્વામીએ લખ્યું છે. ત્યારે જીવુબાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત. નહીં આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું. માટે એ વાત તો નવ કેવી, આ મૂર્તિ નથી મૂક્યા જેવી. આ મૂર્તિ નથી મૂક્યા જેવી. જો જીવુબાઈએ પોતાના પિતાને એવી વાત કરી દીધી કે નહીં આ તનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું. માટે એ વાત તો નવ કહેવી, આ મૂર્તિ નથી મૂક્યા જેવી. એટલે ભગવાનની જે મૂર્તિની અંદર અમને જે સ્નેહ થયો છે એને મૂકવાની જે તમે વાત કરો છો એ ખોટી વાત છે. એ મૂર્તિ મૂકવા જેવી નથી. આવું એમણે પોતાના પિતાને કહ્યું. તો એને સાંભળીને અભલ ખાચરે કહ્યું, તમારા લાલજી જો સાચા હોય તો પરચો દેખાડે. એટલે સંધ્યા સમયે જીવુબાએ મૂર્તિની પૂજા કરી, વિનંતી કરી અને લાલજી સમક્ષ દૂધનો કટોરો મૂક્યો. તો બધાના આશ્ચર્યની વચ્ચે ભગવાને એ કટોરામાંથી દૂધ પીધું, જેની નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ લીધી છે.
જોઈ સૌ જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવુબાને પાયે નામ્યા. જોઈ સૌ જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવુબાને પાયે નામ્યા. તાતને ન ગમતું લગાર, તે પણ નમિયા વારંવાર. એમ જીવુબાને જગદીશ, આપે હરિ પર ચા હમેશ. એમ જીવુબાને જગદીશ, આપે હરિ પર ચા હમેશ. જે જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ. જોઈ સૌ જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવુબાને પાય નામ્યા. એભલ ખાચરને જે ગમતું જ નહોતું, છતાં પણ આવું ઐશ્વર્ય જોઈને તે પોતાની દીકરીઓની આવી ભક્તિથી એકદમ આશ્ચર્ય પામી ગયા અને પોતાની દીકરીઓના પગમાં પડ્યા, પોતાની દીકરીઓને નમન કર્યું અને માફી માગી. આ નિષ્કુળાનંદ સ્વામી એનો ઉલ્લેખ કરે છે. ઘેલાઈમાં ન જાણી અમે ગતિ, આમ વાત કરી એભલ ખાચરે. ભગવાન સ્વામિનારાયણે જીવુબા લાડુબાના સ્નેહને વશ થઈને એમને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. દૂર દૂર પ્રાંતમાં શ્રીજી મહારાજ જે જે લીલા કરે તે જીવુબા લાડુબા ગઢપુરમાં બેઠા બેઠા એ લીલાના દર્શન કરતા, લાઈવ ટેલિકાસ્ટની જેમ. શ્રીજી મહારાજમાં પ્રગાઢ પ્રેમ હતો, એને કારણે જીવુબા લાડુબા અને શ્રીજી મહારાજ વચ્ચે સમય અને સ્થાનનો જે અંતરાલ એ નિર્મૂળ થઈ ગયો હતો. આ એક સાચા પ્રેમનું લક્ષણ છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. આ એક પહેલું સેન્ટન્સ મુક્તાનંદ સ્વામીએ, જે આખા પદનો ઇનર કોર છે, ઇનર વોઇસ છે. સ્વામી આગળ લખે છે, શ્રી હરિ ચરણ કમલ સુખદાયક, અહોનિશ ઉર્મા ધરો, ઇન્દ્રજાળ સમ તન ધન જોબન, કૂડામાં શું કુટી મરો. સર્વે દુઃખને દૂર કરનાર અને સર્વે સુખની પ્રાપ્તિ કરાવનાર અને આનંદ અને શાંતિને પમાડનાર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનના ચરણનો આશ્રય છે. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. આપણે રોજ જે આરતીમાં બોલીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ જગતમાં સૌથી વધુ સુખદાયક છે. માટે જ એમના ચરણારવિંદનું હૃદયમાં ધ્યાન કરવાની વાત મુક્તાનંદ સ્વામી સમજાવે છે. જેની ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ લાગી જાય છે તેને તન ધન અને જોબન ઇન્દ્રજાળ સમાન બની જાય છે. વાસ્તવિકતા આપણે જો જોઈએ તો શરીર, ધન અને યુવાની, આ ત્રણ વસ્તુ સ્થિર નથી. દે આર સબ્જેક્ટ ટુ ચેન્જ. કાયમ એનું પરિવર્તન થયા કરે છે, એ પરિવર્તનશીલ છે. આ ત્રણ વસ્તુઓ. શરીર છે એ કાયમ એવું નથી રહેતું. કોઈ વખત એને સુખમાં રહે, કોઈ વખત દુઃખમાં રહે, કોઈ વખત રોગ આવે. એ શરીરની માત્રા કાયમ સરખી નથી રહેતી. તો ધન જે છે એ પણ કાયમ અચળ નથી રહેતું. અને જોબન એટલે યુવાની,
યુવાની પણ એક આપણો ટેમ્પરરી ફેઝ છે. આપણી લાઈફની અંદર થોડાક વર્ષો સુધી આપણી શરીરમાં એ યુવાની ટકે છે, પછી યુવાની પણ વિદાય લે છે. એ સ્વામી સમજાવે છે કે જેને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ જાય એને શરીર, ધન અને યુવાની એ ઇન્દ્રજાળ સમાન બની જાય છે. આ શરીર, ધન અને યુવાની સદા સ્થિર રહી શકતા નથી. આખું જગત તન, ધન અને જોબન પાછળ ઘેલું છે. તમે એનાલિસિસ કરો તો બધાની જે દોટ છે આ ત્રણની પાછળ જ હશે. આખો બધાના કેમેરા ફોકસ આ ત્રણ વસ્તુ ઉપર થયેલા છે. બધા જ આ ત્રણ વસ્તુમાંથી સુખ ખોળે છે, પણ આ ત્રણ ફેક્ટરમાંથી જે સુખ મળે છે એ અધૂરું અને નાશવંત છે. જેને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સાચી પ્રીતિ થઈ જાય છે તે આ ત્રણ વસ્તુના ફંદામાંથી નીકળી જાય છે. જેમ ઘરનો કચરો વાળીને બહાર આપણે નાખ્યો હોય, તેમાં કોઈ માણસ જીવ પરોવતો નથી કોઈ દિવસ, કારણ કે કચરામાંથી શું લેવાનું. તેમ આ જગતના જે પદાર્થ છે એમાંથી સુખ નીકળવાનું નથી. એવી કચરા તુલ્ય કૂડ વસ્તુમાંથી આપણને કંઈ પ્રાપ્ત થવાનું નથી. કૂડામાં શું કૂટી મરો, એટલે એની અંદર તમે શા માટે પ્રવૃત્તિશીલ રહો છો એમ કહે છે સ્વામી. સાચી પ્રીતિવાળા જે ભક્ત હોય તે આવી સમજણની દ્રઢતાથી સત્સંગમાં જીવે છે. શ્રીજી મહારાજે વચનામૃત લોયા 3માં વાત કરી કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તે ભગવાન અને સંતને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આ વચનામૃતના આ સિદ્ધાંતમાં શ્રીજી મહારાજે કેટલી એક મજબૂત વાત મૂકી દીધી કે જેની પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં થઈ ગઈ છે, જેને ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ ગઈ છે, એનો સ્નેહ ભગવાનની મૂર્તિમાં જોડાયેલો છે, અને આટલી બધી વસ્તુઓને એ છોડી દે છે. કેટલી બધી મોટી મોટી વસ્તુઓ બતાવી છે ભગવાને, એ બધી વસ્તુઓનો એ ત્યાગ કરે છે. પણ એનું કારણ શું? તો કે છે ભગવાનના સ્વરૂપમાં જે પ્રીતિ જે છે એની આગળ આ બધી વસ્તુ ફ્યુટાઇલ છે, એની કોઈ વેલ્યુ નથી. એટલા માટે આ ભગવાને આ વચનામૃતને સમજાવ્યું. આ વચનામૃતના સિદ્ધાંતની પાછળ કોઈ પ્રબળ કારણ હોય તો તે ભગવાનની મૂર્તિમાં સાચી પ્રીતિ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું મહાત્મ્ય સમજાઈ જાય અને પછી એમાં પ્રેમ થાય ત્યારે જ જગતના પંચ વિષયમાં દોષ દેખાય છે આપણે, અને જીવ મૂર્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. સંપ્રદાયમાં કેવળ સંતો જ સંસારના સુખ ત્યાગી વૈરાગ્યમય જીવન જીવતા હતા એમ નહોતું, પરંતુ જીવુબા, લાડુબા, રાજબાઈ, ચમકુબા એવા ઘણા સ્ત્રી ભક્તો પણ સત્સંગમાં હતા, જેમના ત્યાગ, તપપરાયણ જીવન મોટા યોગીઓને પણ શરમાવે એવા હતા. આવા સ્ત્રી ભક્તોના નિષ્કામ પ્રેમ, શ્રદ્ધા, સેવા અને સમર્પણે શ્રીજી મહારાજને વશ કરી દીધા હતા. આવા જ એક સ્ત્રી ભક્ત થઈ ગયા રામબાઈ. જીંઝાવદરના કાઠી ભક્ત હતા અલૈયા ખાચર, જેમણે આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હતું. એમને ત્યાં ઘણા નોકર ચાકર હતા, એમાંના એક રામબાઈ હતા. કોળી જ્ઞાતિમાં જન્મેલી આ કન્યા પૂર્વના ઉચ્ચ સંસ્કારો લઈને જન્મી હતી. નાની ઉંમરમાં જ એના મા બાપ ગુજરી ગયા, તેથી તે નિરાધાર બની ગઈ. પણ અલૈયા ખાચરે
આશ્વાસન આપ્યું, ગભરાઈશ નહીં દીકરી, આજથી હું તારો બાપ છું, આ ઘર હવે તારું જ સમજજે. આવું એક ધૈર્યયુક્ત આશ્વાસન અલૈયા ખાચર આપ્યું. અલૈયા ભક્તના ઘરમાં સત્સંગના સંસ્કારોવાળું વાતાવરણ હતું, તેથી તેનામાં સત્સંગના બીજ પડ્યા. શ્રીજી મહારાજ સંતો સાથે અલૈયા ભક્તને ત્યાં પધારે ત્યારે શ્રીજી મહારાજ અને સંતોના દર્શન થતા. વળી ક્યારેક ક્યારેક ગઢડા જવાનું થાય તો ત્યાં પણ જીવુબા, લાડુબા જેવા સ્ત્રી ભક્તોના સહવાસમાં રહેવાનું થતું. તેથી રામબાઈના અંતરમાં સાચા વૈરાગ્યનો ઉદય થયો અને શ્રીજી મહારાજ પ્રત્યે સાચો રાગ પ્રબળ બનવા લાગ્યો. રામબાઈ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ જીવુબા, લાડુબા, રાજબાઈ એ બધાય બ્રહ્મચર્ય વ્રત પાડીને શ્રીજી મહારાજનું ભજન કરે છે, તો મારે સંસારમાં પડવું નથી. આમ વૈરાગ્યનું બીજ ધીરે 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 વૃક્ષમાં પલટાવા લાગ્યું. રામબાઈને એક શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજું બધું નાશવંત અને તુચ્છ લાગવા માંડ્યું. સમય જતાં રામબાઈ ઉંમર લાયક થયા. અલૈયા ખાચરે કોઈ સારા મૂર્તિયાની શોધ કરવા માંડી. આ વાતની ખબર પડતા રામબાઈ મનોમન મૂંઝાવા લાગ્યા. એક દિવસ હિંમત કરીને રામબાઈએ અલૈયા ખાચરને કહ્યું, બાપુ, મારે એક વાત કરવી છે. તો અલૈયા ખાચર બોલ્યા, તે બોલને બેટા, શી વાત કરવી છે? આમ કહેતા અલૈયા ખાચરે પહેલી વાર સ્થિર નજરે દીકરી સામું જોયું. અલૈયો ખાચર મનમાં વિચારવા લાગ્યા, ખરેખર દીકરી પરણવા યોગ્ય થઈ ગઈ છે. અને પછી એકદમ અલૈયા ખાચર બોલી ઉઠ્યા, બેટા, હવે જલ્દીથી તારા હાથ પીડા કરી દો. પરંતુ રામબાઈ તો અંદર જુદા જ ઘાટ કરે છે. રામબાઈ બોલી ઉઠ્યા, બાપુ, હવે તમે દોડધામ કરશો માં. તો અલૈયા ખાચરે કહ્યું, અરે દીકરી, તો આવું કેમ બોલે છે? તો રામબાઈએ કહ્યું, બાપુ, સાચું કહું, મેં મૂર્તિઓ શોધી લીધો છે. આ સાંભળીને અલૈયા ખાચરે કહ્યું, અરે દીકરી, તારી ઈચ્છા બીજે હોય તો તે કહે, હું તો તને સુખી જોવા જ માગું છું. એટલે રામબાઈ બોલ્યા, બાપુ, જો તમે મને સુખી જોવા ઈચ્છતા હો તો મારું મન, આત્મા મેં શ્રીજી મહારાજને સમર્પી દીધા છે. એક ભવમાં બે ભવ મારે નથી કરવા. એ સાંભળી અલૈયો ખાચર બોલ્યા, બેટા, તને ખબર છે ને કે મેં તને નાનપણથી ઉછેરી છે. લોક મને શું કહેશે? પારકી હતી તેથી ના પરણાવી. ના ના દીકરા, એ તો કોઈ કાળે નહીં થવા દો. હું તને ખૂબ ધામધૂમીથી પરણાવીશ. એ સાંભળીને રામબાઈ બોલ્યા, પણ બાપુ, મારે તો સાંખ્ય યોગી થઈને શ્રીજી મહારાજની સેવામાં જ રહેવું છે. અલૈયા ખાચરે કહ્યું, અરે દીકરા, ત્યાગનો માર્ગ એ સહેલો માર્ગ નથી. એ તો તલવારની ધાર પર ચાલવા જેવો કપરો માર્ગ છે બેટા. એટલે રામબાઈ તરત બોલી, બાપુ, મને વિશ્વાસ છે શ્રીજી મહારાજના પ્રતાપે એ તલવારનો માર્ગ પણ મારા માટે ફૂલનો માર્ગ થઈ જશે. તો અલૈયા ખાચરે કહ્યું, દીકરા, તું ઘેલી થા માં, તું તારું કામ કર અને મને મારી દિશામાં કામ કરવા દે. તેથી રામબાઈએ કહ્યું, પણ બાપુ, તમે ઉલટી દિશામાં દોડો છો. મારું સુખ તો શ્રીજી મહારાજના ચરણમાં છે. પરણાવીને તમે મને દુઃખી કરશો. લોકલાજ અને રામબાઈના શ્રીજી મહારાજ પ્રત્યેના દ્રઢ પ્રેમ અને વૈરાગ્ય વચ્ચે અટવાઈને હારી ગયેલા અલૈયા ખાચરે રામબાઈને કહ્યું, દીકરી,
આપણે શ્રીજી મહારાજને પૂછાવીએ, મહારાજ જેમ કે તેમ કરીશું. એટલે રામબાઈએ કહ્યું, ભલે બાપુ, જેવી મહારાજની મરજી. બીજે દિવસે અલૈયા ખાચરે એક માણસને પત્ર લઈને ગઢડા રવાના કર્યો. એ માણસે શ્રીજી મહારાજને સઘળી વાત કહી દીધી અને પત્ર આપ્યો. શ્રીજી મહારાજે પત્રને વાંચ્યો અને એ પત્ર વાંચીને મહારાજે એનો પ્રત્યુત્તર વાળ્યો. પ્રત્યુત્તરમાં એક વસ્તુ લખી મહારાજે, પરણીને પ્રભુ ભજવા. જે માણસ હતો એ શ્રીજી મહારાજનો આ મેસેજ લઈને, સંદેશો લઈને પાછો આવ્યો. શ્રીજી મહારાજનો એક વાક્યમાં જ જવાબ આવ્યો. એ સાંભળી રામબાઈ ભોઠા પડ્યા. પરંતુ તેનું હાર્દ શું છે એ રામબાઈ સમજી ગયા. એમણે શું કરવું જોઈએ એની એમને ખબર પડી ગઈ. અલૈયા ખાચરે કહ્યું, દીકરા, તે મારી સલાહ તો ના માની, પણ હવે તો શ્રીજી મહારાજનું વચન સામે આવ્યું છે. હવે તારે શું કરવું છે? રામબાઈએ ઉત્તર વાળ્યો કે જેવી મહારાજની મરજી. એમાં મારે હવે બીજો વિચાર કરવાનો જ ના હોય બાપુ. અલૈયા ખાચર આ સાંભળીને ખૂબ ખુશ થયા અને લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી. યોગ્ય વર શોધીને બધા મુહૂર્ત કઢાવ્યા. ખસમા ગામના એમની જ્ઞાતિના છોકરા સાથે રામબાઈના વિવાહ નક્કી થયા. અલૈયા ખાચરે લગ્નને ખૂબ ધામધૂમીથી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નનો દિવસ આવતા તોરણો બંધાવવા માંડ્યા, મંડપો શણગારાઈ ગયા, ઢોલ શરણાઈ વાગવા માંડ્યા, સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. ધાર્મિક વિધિથી બ્રાહ્મણ લગ્નની ચોરીમાં લગ્ન વિધિના શ્લોક બોલવા માંડ્યા. કન્યાને મંડપમાં પધરાવવાનો સમય આવી ગયો. એટલે ગોરદેવે કન્યા પધરાવો સાવધાન આવો ઉચ્ચાર કર્યો. આ સાવધાન શબ્દ ખૂબ જ માર્મિક છે. બહુ ઓછા લોકો આને સમજે છે. એ એક જાતની સૂચના આપે છે કે હવેથી તમારે જવાબદાર, સાવચેત અને જાગૃત બનીને જીવનના દરેક કર્તવ્યને સત્યતા અને પ્રેમથી નિભાવવાના છે. લગ્ન એ ગૃહસ્થ જીવનનો ખૂબ જ અગત્યનો સંસ્કાર છે. લગ્નનો સંસ્કાર એ મનુષ્યને કામના, વિષય ભોગની ધરાતલ ઉપરથી ઉપર ઉઠીને કરુણા અને નિષ્કામ પ્રેમ સુધી પહોંચીને ભગવાનને પ્રાપ્ત કરવાને માટે પતિ પત્ની એકબીજાને મદદરૂપ થાય એવી સૂક્ષ્મ પ્રેરણાનો શુભ સંસ્કાર છે. લગ્ન જીવનને પણ કંઈક પ્રીતિ સાથે જ લેવા દેવા છે, પણ એ પ્રીતિ લોઅર પ્લેનની છે, મટીરિયલ પ્લેનની છે. એ પ્રીતિની અંદરથી એનું સેચ્યુરેશન જ્યારે આવે ત્યારે એમાંથી ઉઠીને હાયર પ્લેન ઉપર ભગવાન તરફ નિષ્કામ ભક્તિ, નિષ્કામ પ્રેમ ઉત્પન્ન થાય, એના માટેનો આ એક સંસ્કાર છે. પરંતુ આ ઊંડા મર્મને ઘણા ઓછા જીવ સમજી શકે છે. આવો જ એક જાગૃત જીવ રામબાઈનો હતો. રામબાઈની વૃત્તિઓ પંચ વિષયના સુખમાંથી નીકળીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થઈ ગઈ હતી. રામબાઈને ચોરીમાં લાવ્યા, મંગળ ફેરા ફરાવા લાગ્યા. અલૈયા ખાચરે મન મૂકીને કન્યાદાન કર્યું. ચોથો ફેરો પૂરો થયો ત્યાં રામબાઈએ ગોર મહારાજને પૂછ્યું, દાદા, લગ્ન પૂરું ક્યારે થાય? અને આ બેનને એની અંદર પણ રસ નથી, કારણ કે એનું મન ભગવાનમાં ગૂંથાયેલું છે, ભગવાનના જ ગાંઠ કરે છે. તો ગોર દાદાએ કહ્યું, 4 ફેરા ફર્યા પછી બધા સંબંધીઓ વર રાજાને હાથ ગળનું કરે. એમાં બધા
સૌની પહોંચ પ્રમાણે સૌના પ્રેમ મુજબ વરરાજાને ભેટ આપે. પછી લગ્ન વિધિ પૂરો થાય બેટા. સૌ સગા સંબંધીઓ હાથ ગણનું કરવા લાગ્યા અને એ પ્રક્રિયા પણ પતી ગઈ. એટલે છેલ્લે સૌના આશ્ચર્ય વચ્ચે રામબાઈએ ઘૂંઘટ ખોલ્યો અને ઊભા થઈને શરીરે જે બધા અલંકારો પહેર્યા હતા, જે દાગીનાઓ પહેર્યા હતા, તે એક પછી એક ઉતારીને એક વસ્ત્રમાં મૂક્યા અને એની પોટલી વાળી. આવી ક્રિયા જોઈને કોઈને કંઈ ખ્યાલ ના આવ્યો, પરંતુ રામબાઈ દ્રઢ આત્મવિશ્વાસપૂર્વક બોલ્યા, ભાઈ લો આ એક બહેનનું હાથ ગરણું. આમ કહી વરરાજાના હાથમાં દાગીનાની પોટલી આપી અને કહ્યું, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને મને પરણીને પ્રભુ ભજવા આવી આજ્ઞા કરી હતી. તેમાંથી પહેલી આજ્ઞાનું મેં પાલન કર્યું. હું પરણી ગઈ. હવે બીજી આજ્ઞાનું પાલન કરીશ. હવેથી પ્રભુ ભજવાનું શરૂ થશે. હું એક બહેન તરીકે તમને આ ભેટ આપું છું. તમે એને સ્વીકારો. આજથી આપણે ભાઈ બહેન. જો આ ક્લાઇમેક્સ છે, લગ્નનું વાતાવરણ હોય એ શૃંગારવાળું વાતાવરણ હોય, રજોગુણથી ભરપૂર વાતાવરણ હોય. અમુક ઉંમરના લોકો પણ આવા વાતાવરણની અંદર, જે બધી ઓર્બિટ ક્રોસ કરી ગયા હોય, એ પણ આવા વાતાવરણની અંદર એમને પણ એલ્યોરમેન્ટ થાય છે, એમને પણ એની અંદર એક આકર્ષણ થાય છે. તો જ્યારે આ જે જીવ એ તો ચોરીની અંદર પરણવા આવેલો છે, એને જો આવી અંદરથી ફિલિંગ્સ આવે, આવો વિચાર આવે, તો એનો સોલ, એનો આત્મા કેટલો ઊંચો હોય એનું આ પ્રતીતિ કરાવે છે. તો આ રામબાઈના આંતરમનની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કેટલી સત્ય પ્રીતિ છે એનું એક સચોટ ઉદાહરણ છે. અતિશય દુઃખ અને આશ્ચર્યમાં અટવાઈ ગયેલા અલૈયા ખાચરે રામબાઈને કહ્યું, બેટા આ તે શું કર્યું? આ બધું કર્યા પાછળ તે પાણી ફેરવી વાળ્યું. તું ગાંડી તો નથી થઈ ને? આ સાંભળી રામબાએ કહ્યું, ના બાપુ, તદ્દન સ્વસ્થ ચિત્તે મેં આ નિર્ણય લીધો છે. મેં શ્રીજી મહારાજનું પહેલું વચન પાળ્યું. હવે બીજું વચન પાળી શકું એવા મને આશીર્વાદ આપો. અલૈયા ખાચર આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. લગ્ન પ્રસંગે આવેલા જાનૈયાઓ પણ આ દ્રશ્યને જોઈને સ્તબ્ધ થઈ ગયા. લગ્નના રજોગુણમય વાતાવરણમાં પણ વૈરાગ્ય, ત્યાગની સરવાણીઓ ફૂટી નીકળે એ અશક્ય વાત હતી. પણ રામબાઈનો શ્રીજી મહારાજ પ્રત્યેનો સાચો પ્રેમ અને જગતના વિષયો તરફનો વૈરાગ્ય અચળ પર્વતપ્રાય હતો. એનું આ પરિણામ હતું. અલૈયા ખાચરે વરરાજાની અને સૌની માફી માગી અને કરિયાવરનું તમામ ધન રાચરચીલું એમને સોંપી દીધું, સુપ્રત કરી દીધું. જાનૈયાઓને ખાલી હાથે જવાનું થયું એટલે એમને અપમાનજનક લાગ્યું. તેથી અંદરો અંદર ચણભળી ઉઠ્યા. પણ વરરાજાએ તેમને સાંત્વના આપતા કહ્યું, આ લગ્ન એક વિશિષ્ટ લગ્ન છે. સામાન્ય રીતે લગ્નમાં ભૂંડા ગીતો ગવાય, નશો કરે, ભૂંડી ગાળો બોલાય, તકરાર થાય. પણ આ લગ્ન કોઈક જુદા જ પ્રકારનું દૈવી લગ્ન થયું. રામબાઈ એ ઊંચો આત્મા છે. આવા ઊંચા જીવ સાથે 4 ફેરા ફરવાના મારા ભાગ્યમાં આવ્યા. એને પણ હું મારું અહોભાગ્ય માનું છું. એક પરણવા આવેલી વ્યક્તિને પણ આટલા થોડા સહવાસથી આટલું પરિવર્તન આવે તો એ રામબાઈની ભક્તિમાં કેટલી તાકાત હશે એનું આ પેરામીટર છે. વરરાજાએ આવું કહીને અલૈયા ખાચર પાસે ગયા અને અલૈયા ખાચરને પગે લાગીને બોલ્યા, બહેનનું ભયથી ના લેવાય, એટલે આ કર્યાવર હું તમને પરત કરું છું. ભગવાન સ્વામિનારાયણની જેના પર કૃપા હોય
એવી મારી બહેનને હું એકવાર વંદન કરવા માગું છું. એટલે અલૈયા ખાચરે રામબાઈને બોલાવ્યા. વરરાજા બોલ્યા, બહેન, હું તારો ધર્મનો ભાઈ છું, જય સ્વામિનારાયણ. આ સાંભળી રામબાઈ બોલ્યા, જય સ્વામિનારાયણ ભાઈ, ભગવાન સ્વામિનારાયણની તમારા ઉપર કૃપા થાય અને તમારું જીવન મંગળ બને, આવું રામબાઈ કહ્યું. આ સાંભળી વરરાજા પોતાના માણસો સાથે કૃતજ્ઞતાના ભાવથી પાછા ફર્યા. જે થયું એ ભગવાનની ઈચ્છાથી થયું એવી સાચી સમજણપૂર્વક ત્યાંથી વરરાજા જાનૈયાઓ સાથે વિદાય થયા. આ બાજુ અલૈયા ખાચરે વેલડું જોડાવ્યું અને રામબાઈને ગઢડા શ્રીજી મહારાજની સેવામાં રવાના કર્યા. રામબાઈ ગઢડામાં જીવુબા લાડુબા સાથે રહીને સત્સંગમાં સેવા કરી અને કેટલાય જીવને સત્સંગ કરાવ્યો. સંપ્રદાયમાં તેઓ મોટા રામબાઈ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. તો આ છે ભગવાનના સ્વરૂપમાં સાચી પ્રીતિનું લક્ષણ. હવે સ્વામી કહે છે, 14 ભુવન લગી કાળ ન છોડે, તેથી હવે તમે નહીં ડરો. મુક્તાનંદના સ્વામીને સેવો, ફેરા નહીં ભવમાં ભરો. 14 ભુવન સુધી કાળનું સામ્રાજ્ય છે. મતલબ મૃત્યુનો ભય સર્વત્ર ફેલાયેલો છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, 14 ભુવન લગ સબન કો, કાલ વ્યાલ કો ત્રાસ, મુક્ત કાલ તેહી ના ગ્રસે, જો હોવત હરિદાસ. એટલે કે 14 ભુવન સુધી કાળરૂપી સર્પ એ ફૂફાડા મારે છે. બધાને એનો ત્રાસ છે મૃત્યુનો. પણ મુક્તાનંદ સ્વામી એક એશ્યોરન્સ આપે છે. કયું? તો કે મુક્ત કાલ તેહી ના ગ્રસે, જો હોવત હરિદાસ. પણ કાળ એને અડકતો નથી. ક્યાં? તો કે જેને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે, એમના વિશે જેને પ્રેમ છે, એવા ભગવાનના જે દાસ છે, એની સામે મૃત્યુનું ચાલતું નથી. કાળરૂપી સર્પ બધે જ ફૂફાડા મારે છે, એનાથી બધા ત્રાસેલા છે. તો એમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય એ મુક્તાનંદ સ્વામીએ બતાવ્યો. શ્રી હરિના સ્વરૂપમાં પ્રેમ કરી તેનું દાસત્વ પમાય, એ એમાંથી છૂટવાનો ઉપાય છે. આપણને એક ખોટી સમજણની ગ્રંથિ દ્રઢ થઈ ગઈ છે કે જીવનનો વિરોધાભાસી શબ્દ એટલે મૃત્યુ. પણ આપણે બહુ ઊંડું વિચારીને જો એના પર ચિંતન કરીએ તો જીવનનો વિરોધાભાસી મૃત્યુ સંભવી શકે જ નહીં. કેમ? તો કે જીવનની સમાપ્તિ મૃત્યુમાં થાય છે. મૃત્યુ તો જીવનનું ફળ બની જાય છે. જીવન એક યાત્રા છે અને મૃત્યુ એક મંજિલ છે. જીવન મૃત્યુમાં લીન થઈ જાય છે. આ એક સાંસારિક પરિભાષા છે. મૃત્યુનો કોઈ માત્ર વિરોધી હોય તો તે પ્રેમ છે. એક માત્ર પ્રેમ જ એવું તત્વ છે જે મૃત્યુને પણ હરાવી શકે છે. જેનું હૃદય ભગવાન પ્રત્યેના નિષ્કામ પ્રેમથી ભરેલું હોય, તેના જીવનમાંથી ભય વિસર્જન પામી જાય છે. જેના જીવનમાં ભય હોય છે, તેના હૃદયમાં ક્યારેય પ્રેમના અંકુર ફૂટી શકતા નથી. ભયભીત વ્યક્તિ જે હોય છે એ ધન ભેગું કરશે, પદ, પ્રતિષ્ઠા, સત્તાની ખોજમાં સદા વ્યસ્ત રહેશે, પણ પ્રેમ કરવા તરફ નહીં મળે, પ્રેમ તરફ એ નહીં વળે. જ્યારે જે પ્રેમી હોય છે એ બધું લૂંટાવા તત્પર થશે. પ્રેમના નામ ઉપર એ બધું ન્યોછાવર કરી દેશે. પોતાનું પદ, પ્રતિષ્ઠા, ધન આ સઘળું લૂંટાવી દેશે અને જરૂર પડે
તો એનું જીવન પણ સમર્પણ કરી દે. આ એક પ્રેમની પરાકાષ્ઠા છે, આ એક પ્રેમની નિશાની છે. કારણ જે સાચો પ્રેમી છે તેને ખબર છે કે આ જીવનને સમર્પણ કર્યા પછી પણ બીજું જીવન છે જે શાશ્વત છે, અમર છે અને સદા સુખમય છે. એટલે આ જે દેહનો અંત આવે એના પછી પણ એક પરમ સુખની યાત્રા શરૂ થાય છે, એવી એનામાં દ્રઢ પ્રતીતિ પડેલી હોય છે. પરંતુ પ્રેમના માર્ગે ચાલનારા ખૂબ ઓછા હોય છે. ભગવાનને અનુભવવાના બે માર્ગ છે, એક ધ્યાન માર્ગ અને બીજો પ્રેમનો માર્ગ. એમાં પ્રેમનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે અને સરળ માર્ગ છે. જીવુબા, કુશળકુંવરબા, રાયબાઈ, સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ઝીણાભાઈ આદિક ભક્તો હતા જેમણે પ્રેમનો માર્ગ અપનાવ્યો હતો. એમણે એમના નિષ્કામ પ્રેમથી શ્રીજી મહારાજને બાંધી દીધા હતા. જેણે પ્રેમના માર્ગે ભગવાનને પ્રાપ્ત કરી લીધા એને ધ્યાનની જરૂર નથી રહેતી. એથી તો ગોપીઓએ જ્યારે ઉદ્ધવજી એમને જ્ઞાન કરવા ગયા ત્યારે એમના જે પ્રેમથી ઉદ્ધવજીને ઘણી બધી વસ્તુઓ સમજાવી દીધી અને જે જ્ઞાન કરવા ગયા હતા એ જ્ઞાન લઈને પાછા વળ્યા. અને એ પાછા વળેલા ઉદ્ધવજીએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારો બીજો જન્મ થાય ત્યારે હું વૃંદાવનની વૃક્ષવેલી બનું, જેના પર ગોપીઓના ચરણ પડે તો હું ધન્ય થાઉં. આ એક પ્રેમની સર્વોત્કૃષ્ટ ઊંચાઈ અને ગહેરાઈ છે. એટલે પ્રેમની અંદર એક ક્લાઇમેક્સ હોય છે, હાઇટ હોય છે, અને પ્રેમની અંદર એક ડેપ્થ હોય છે, ઊંડાઈ હોય છે. આ બે પ્રેમની રેન્જ છે. પ્રેમના માર્ગથી જે ભગવાનને પામી શકતા નથી તેને ધ્યાનની જરૂર પડે છે. મતલબ ભગવાનની મૂર્તિમાં જે પ્રેમ કરવો એ જ મૃત્યુના ભય અને વિષાદથી મુક્ત થવાનું એક સરળ સાધન છે અને સબળ સાધન છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રેમ થાય છે અને એમની મૂર્તિનું અનુસંધાન થાય અને એ કાયમ એનું અનુસંધાન ટકી રહે, તેને જન્મ મૃત્યુના ફેરા મટી જાય છે. મુક્તાનંદના સ્વામીને સેવો, ફેરા નહીં જગમાં ફરો. એટલે કહે છે 14 ભુવન લગી કાળ ન છોડે, તેથી હવે તમે નહીં ડરો. હવે એમ કે તમારે ડરવાની જરૂર નથી. કેમ કે મુક્તાનંદના સ્વામીને સેવો, ફેરા નહીં ભવમાં ફરો. એટલે ભગવાન સ્વામિનારાયણને જો તમે ભજશો, એની સેવા કરશો, એમાં પ્રીતિ કરશો, તો તમારે ફરીથી આ જન્મ મરણની સંસ્કૃતિમાં આવવું નહીં પડે. આવી ખાતરી મુક્તાનંદ સ્વામી આપે છે. માટે રોજ જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પ્રેમ થાય તેવા ઉપાય કરવા. બહાર ભગવાનની મૂર્તિની સેવા, પરિચર્યા, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, તે સર્વે અંતરદ્રષ્ટિ છે, એમ વચનામૃત કહે છે. આપણી વૃત્તિઓનો હોમ મૂર્તિમાં થાય તો જ ભગવાનમાં આપણને સ્નેહ થાય. એટલે સાંજ પડે આપણા ઘરમાં જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હોય તેનો કંઈ ને કંઈ સંબંધ થાય એવી ક્રિયા કરવી. ઘેરથી આપણે બહાર જઈએ, નોકરીએ જઈએ, ત્યાં લંચ લઈએ, ત્યારે અંતર્વૃત્તિ દ્વારા ઘરની મૂર્તિને સંભાળીને તેને ધરાવીને પછી લંચ લઈએ તો તેનાથી અંતઃકરણ પવિત્ર બને. અને રોજબરોજની આ ક્રિયા ચાલુ રહે તો આપણો જીવ બળને પામે. એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો સ્નેહ વૃદ્ધિને પામે છે. પરિણામે આપણા આત્મામાં પ્રકાશ થાય અને એ પ્રકાશમાન આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થાય.
આમ જ્યાં ભગવાન પ્રત્યે પ્રીતિ અને ભગવાનની મૂર્તિ આ બે વસ્તુ ભેગી થાય ત્યાંથી ભયનું સામ્રાજ્ય નિર્મૂળ થઈ જાય છે અને આત્મામાં પૂર્ણકામપણાનો કૃતાર્થપણાનો એક કેફ રહે છે. આ જ આપણા જીવનનું ધ્યેય છે. અને આપણે એક ધ્યેય બનાવી દેવું જોઈએ કે આપણે ભગવાનની મૂર્તિમાં સ્નેહ થાય એવા ઉપાય કરવા છે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પ્રીતિ રહે એવા ઉપાય કરવા છે. તો એ આપણું ધ્યેય જ્યારે બની જાય એને સિદ્ધ કરવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો. એ જો પ્રયત્ન કરીશું તો જ આપણા જન્મ મૃત્યુના જે ફેરા છે એમાંથી આપણે મુક્ત થઈશું. અને એ જ આપણાને બધા જે ભય છે અનેક પ્રકારના એમાંથી છોડાવનારું એક સાધન છે. ભગવાન સ્વામિનારાયણમાં જે પ્રીતિ એને ધીરે 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 આપણે વધારતા જઈએ. એ વધારવાના સાધન કયા કયા છે તો એનું આપણે એક અનુસંધાન રાખીએ તો કે એની જે સેવા, મૂર્તિની સેવા કરીએ, ભગવાનના કીર્તન બોલીએ, ભગવાનની મૂર્તિના વર્ણનવાળા જે પદ હોય એનું આપણે અનુસંધાન કરીએ નંદ સંતોના પદો દ્વારા, તો આપણાને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય છે. ને એકવાર એમાં પ્રીતિ થશે તો જ આપણાને જગતના જે પદાર્થ છે એમાંથી જે પ્રીતિ છે એ ધીરે 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 ઓછી થતી જશે. અને એ પ્રીતિ ઓછી થતી જશે ત્યારે જ આપણું અંતઃકરણ શુદ્ધ બને. અને એ અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે જ આપણા આત્મામાં ભગવાન સ્વામિનારાયણનો વાસ થશે. તો આપણે ભગવાન સ્વામિનારાયણને આપણા પ્રેમથી, આપણા સ્નેહથી બાંધવાના છે. એવી આપણે દ્રઢતાપૂર્વક એક મક્કમતાથી પ્રતિજ્ઞા કરવી જોઈએ. તો એ આપણું જીવનને ધન્યતા તરફ દોરી જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.